યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ ને હર હર મહાદેવ. તો આપણે અત્યારમાં ઊભા થઈ જશે અને અત્યારમાં 8 જે વાગે છે ને આજ વધારે ઠંડી છે. તો મારી રીટાબેન ટિફિનને ઉતાર કરી નાખી તો ફટાફટ ભજી, કારણ કે અમારી ગાડી મોર ભાઈ લેતો જ એટલે ગામમાં, એટલે અત્યારે ગામમાં લઈ જાય. મારી રીટાબેન પાણી ભરે, હાલ ભાગવું નહીં આવે. ચાલો ફેમિલી જાય ફટાફટ કારખાને, કારણ કે હવે પાછા અમારા માસીના તોરણ છે એટલે થોડાક વહેલા આવી જઈશ. તો હાલો જાય ફટાફટ ટિફિન ને એવું તો ભરી લીધો. કયું એ ધરમસિંહ નો વિષય બેટલી જેલ હોય, ધરમસિંહ આવતો કે એક ડબરો આમ ત્યાં થઈ ગયેલ. કેટલા ટિફિન ને લગભગ 7 થી 8 ટિફિન છે અમારે. હાલો સાદું ભાગું કે ત્યાં મોડું થઈ ગયું, કારણ કે હું ગામમાં જવા ગાડી લેવા એટલે જરીક મોડું થઈ ગયું. તો હવે હાલો એક વાર આપણે ચા પાન પીધો વિતો તેમ કે હાલો ચા પાન પીધો છે ખબર આ તને લજાવ ને એક વાર તો પી લીધું. આ તને લજાવ ને કે આવવાનું હોય ને, આ તો તોરણ છે, આવવાનું છે બધાને વહેલા આવું તો વહી આવું જવું ને માહીના છે લગન. આ તો તોરણ છે આવવાનું છે. તો મને તો થોડીક ઠંડી વધારે લાગે એટલે ઝાકીર પેલી તો આમ ને, પણ ગાડી પર તો બહુ લાગે બાઠને ગામમાં જાય ગાડીમાં તો પવન લાગે ને, આ ટાઈટ છે વધારે બે ઠંડી છે. ચાલો ફટાફટ છે આપી ચાલો ભાગ મોડું થાય. તો હાલો ફેમિલી હવે જઈએ આપણે કારખાને, કારણ કે એવું છે તો થોડાક વહેલા આવીશું. આપણે જો આપણી ઓફિસે પહોંચી જાય છે અને મશીન સાફ સફાઈ કરી નાખી. તો હાલો મશીન સાફ સફાઈ કરીને કામ કરવા મળી. ફેમિલી જો અમારે થઈ ગયા છે બપોરે, અને મારા અરવિંદભાઈ તો કેટલાય ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ભાઈ. કેવી લાગ્યા ભૂખ કારણ કે ભાઈ આજ ભૂખ નથી લાગી. કેમ નથી લાગી? ભૂખ તો લાગે જ ને. હાલો ફેમિલી જમી લીધા, ભૂખ તો લાગે. આજે હું તો લાવ્યો. તો ફેમિલી આપણે જો ભાઈ કારખાનાથી વૈયા ઘરે, કારણ કે આપણે ભાઈ શૂટ નહોતું કર્યું, કારણ કે આજ માસીનો ગોતીડો એટલે ના શૂટ કર્યું તો વિડીયો જરીક મોટો થઈ જાય એટલે ન કર્યું. તો અમારે બા શું કરે માંડવી છે, લાઈન હેકી નાખું આવા થાય ને. મારે તો જમવા જવાનું. એવું છે? હા, મારે સંદોમાં ફોન આવ્યો તો કેટલી ટાઈમ આવ્યો ફોન? થોડી વાર પહેલા આવ્યો છે તો રોટલા કરી નાખ્યા. મેં પાછું ઘેડા તો બાપડી 100 ઘડાવી ઘરે કરી નાખ મને. કારણ કે અમારે જવાનું અમારમાં જહાજ ગોતીડો હોત ને મામાનો ફોન આવ્યો કે જમવા આવ્યો તો અત્યારમાં દાળ બનાવેલ છે તો હાલો જાય ફટાફટ, પછી આવીને તો ફ્રેશ થવાનું, કારણ કે ગોતીડામાં જવાનું. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ખૂબ મોજ કરવાની છે, મોલાખત કરી એમ કાં સારું તું બેન? હા, ડિસ્કો કરવાની હે, રાસ લેવાની હે, માસીના લગ્ન હે એટલે મસ્ત કરવાની હે. તો હાલો ફેમિલી આપણે ફટાફટ મામાનો જઈ, કારણ કે ટાઈમ થઈ જવાનું કે એવડા પાછો ટાઈમ ન આસ ગોતીડો એટલે કામ હોય ઘણા. મામાનો ફોન આવ્યો તો હાલો જઈ ફટાફટ ત્યાં. તો ફેમિલી આપણે તો ભાઈ મામાના ઘરેથી જમીન વી હવે નાહી તો ફ્રેશ થઈ જાય. સાઉન્ડ સિસ્ટમ આવી જ લાગે અમારા ભાઈનું ટેપ ને એવું, કારણ કે હોય ત્યારે ઘડીક વાર વગાડીએ મજા આવે સાંભળવાની, કારણ કે આટલું પેક છે કે એટલે બેઝ ને એવું સારો વાગે એટલે મજા આવે. તો આપણે પાણી ગરમ મૂકી દીધું હોય. તો હાલો ફેમિલી પહેલાં આપણે નાહી તો ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈને પછી જવાનું છે આપણે ગોતીડામાં. તો હાલો ફેમિલી તો અમારા રીટાબેન ને જો તાર થઈ ગયા હે મસ્ત લાગો ને. અમારે શારદુ બેન બેઠા કેટલાનું મસ્ત લાગે. બધા કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવા લાગે આવા કપડા. આ શું કે કોને વધારે હાલ લાગે? બે બેન મસ્ત લાગે એટલે કોઈને મન દુખ ન થાય. ને સારું બધા મને ખબર છે. તો હાલો થોડાક ફોટા ને ઉપાડ લે. હાલો ડીજે ચાલુ થઈ ગયું હવે, કારણ કે અમારા ઘર છે ત્યાંથી થોડુંક જ આગું છે. તો અમારે બા ની તાર થઈ જાય કા બા? હા, એ તાર થઈ ગયા. મારા બેનને ગોતીડો છે આવે એટલે તાર તો થવું જ પડે. તારથી તૈયાર થઈ ગયા હા ને હવે આવે ને તાર કરીએ હવે. તો હાલો ફેમિલી થોડાક ફોટોશૂટ ને એવું કરી લઈએ. ફોટોશૂટ ને કરી પાડા કરી ફોટા ને પડે ચાર થાય ફોટા ન પડી તો બને નહીં. તો થોડા ઘણા તો પાડી દે પણ બહુ હારા નહીં આવે એમાં પાડવાના.
તો હાલો પહેલાં ફોટોશૂટ થોડો કરી લઈએ, ફોટોશૂટ કરીને પછી જાય આપણે ફટાફટ ના. તો હાલો ફેમિલી આપણે તો ફોટોશૂટ ને એવું કરી લીધું એનું રીટર્ન. કેમ ફોટા કેવાય? કેટલા મસ્તી ના આવ્યા અમારા ફોનમાં તો કાંઈ હાર નહોતા આવ્યા તેવા ત્યાં તો બકાડા પડતી પછી એમાં કાર એમને આપે એમને કાંઈ નક્કી ન હોય ત્યાંથી અમારા ફોનમાં પાછા આવે એટલે થોડાક અમારા ફોનમાં પાડ લઈએ એમ એટલે એ ત્યાંથી મેકલે ત્યાંથી એમ એને કહું હું તો ફોટા પાડો તો મારું કઈ નક્કી ન હોય ક્યાંથી મેકલું. હાલો હાલો ભાગું હા ડી દે તો વાગવાનું તો થઈ ગયું. તો હાલો ફેમિલી જઈએ આપણે મામાનો લે. ફેમિલી આપણે જો હવે વીઆવાસી ઘરે અને ધૂળ ઉડતી એટલે થોડું ગળું બેસી ગયું ગારીટા. હા તો હાવ ગળું બેહી ગયેલું હતું ને હાવ બેહી રહ્યા હવાર થાય ને કેટલી ધૂળ ઉડતી પાથરેલું હતું ને તો એટલી ધૂળ ઉડી તો વાળ હંધી ભરાઈ ગયું લૂસો થઈ ગયો. તો હાલો ફેમિલી હવે આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી દઈએ. જો યાર વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.